બાપે સાંભળ્યું તરત આવી દીકરાને કહ્યું બેટા કે છે ને એ સાચું છે, તમે જુદા રહી જાઓ. મુંબઈની અંદર જ થોડા 2-3 પરા છોડી અને બીજે આ લોકો એક ફ્લેટ લીધો અને ત્યાં રહેવા લઈ ગયા. કોણ? પતિ પત્ની છોકરો ને આ બાજુ મા બાપ એકલા બિચારા બેબસ હાલતની અંદર. એક વખત એવું થયું, પેલો છોકરો રમવા માટે બહાર ગયો. સવારનો બહાર ગયેલો, સાંજે ઘરે નહીં આવ્યો. સવારનો ગયેલો સાંજે અને શોધખોળ થઈ. પેલી રડતી બધે શોધવા માંડી. સાહેબ બધે કોઈ જગ્યા પર નાનો બાળક મળ્યો નહીં. પેલો સાંજે ઓફિસથી આવ્યો, આ ફૂફડવા લાગી. જવાબ શું આપીશ તે ધ્યાન નહીં રાખ્યું. એમ વિચારે કહેશે મને ખખડાવશે કહેશે. અને ખરેખર બન્યું એવું. પેલા ખખડાવ્યું કે ત્યાં શું ધ્યાન રાખ્યું કહેશે. છોકરો ક્યાં ગયો? બંને શોધવા જાય છે બાળકને. અને રાત્રે 10 વાગે છોકરો બાકડા પર બેઠેલો મળ્યો. આ લોકોને ભેટ્યા છે. પણ જેવા બાળકને મળ્યો, બાળકને ભેટ્યા, પેલી સીધી દોડતી એને કહ્યું કે હમણાં બાપુજીને ત્યાં ચાલો. પેલી વહુએ કહ્યું બાપુજી ત્યાં હમણાં ચાલો. કે હમણાં શું છે, શું કામ છે તને આટલી બધી લાગણી? અને રાતો રાત કે છે એ લોકો મા બાપને ત્યાં ગયા છે. અને પેલો સસરાના પગમાં પગે લાગી પેલી વહુ. એને કહ્યું કે મને હવે ખબર પડી ગઈ, મારો 5 વર્ષનો દીકરો જો ખોવાયો હોય, મને આટલી લાગણી આટલું દુઃખ થાય, તો તમે તો 20 વર્ષ સુધી મોટો કર્યો, એ ચાલ્યો ગયો, તમને કેટલી લાગણી થાય છે? બધું કરજો. જે મા બાપની હાઈ લેશે ને કોઈ દિવસ સુખી નહીં થાય. આપણે તો શાસ્ત્રોક્ત જોઈએ છે એવું. એટલે ઘણી વખત તો ઘરડા ઘરમાં જઈએ ને તો એ પેલું થાય, આપણે કેટલા ફરજ ચૂક્યા. સંતોષ માનવા જેવી વાત નથી. આપણા માટે કલંક છે એક રીતે. ભારતીય સંસ્કૃતિમાં તો એટલીસ્ટ નહીં, અહીંયાની સંસ્કૃતિ ખબર નહીં, પણ ભારતીય સંસ્કૃતિ આને સ્વીકારે નહીં. તો પણ સારું છે અને સમાજનું એક કાળું પાનું પણ છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવીસરસો. જલારામ પણ જુદા થયા, પણ કારણ એ હતું મા બાપે કહ્યું કે તારે આવી વૃત્તિ કરવી હોય. પણ જલારામ વિચાર કરે છે કે એને રડાવીને નહીં, મા બાપને સંમતિ મેળવી અને કહ્યું કે મા બાપુજીને કહ્યું કે અમારે તો બસ ભગવાનને મરવા છે, અમે તમારાથી અલગ રહીને પણ આ જ કામ કરશું. કહે છે જલારામ મા બાપથી અલગ રહેવા લાગ્યા છે. અને યોગાનુયોગ મા બાપનું પણ થોડા સમય પછી અવસાન થાય છે અને જલારામ હવે કાકાની સાથે રહે છે. વીરબાઈમાં અને જલારામ કાકાની સાથે રહે છે. અને કાકાની દુકાને જવાનો પછી તો કાકાની દુકાને જાય. કાકાએ એને દુકાન આપી દીધી અને દુકાનમાં બેસીને પણ પહેલે જ દિવસે જલારામે કહ્યું, મારે એક રામ નામ કેરું નામ, જેમ જેમ ફરે
વેપાર ચાલે છે નામ તણો તેનો નફો શું મુખે વખાણું. આ રામ નામનું જે નાણું છે એ હું વેપાર જે કરી રહ્યો છું એ જેમ જેમ ખર્ચું એમ ડબલ થાય. અને કહે છે વેપાર ચાલે છે નામ તણો તેનો નફો શું મુખે વખાણું. ખૂબ કમાણી થઈ છે મારે ખોબે ખોબે ખર્ચાણું. લૂંટવું હોય તો લૂંટી રે જાજો હૈયાની બહાર છલકાણું. અને જગમાં જાહેર સૌને લૂંટાવું રાખ્યું નથી મેં છાણ. જેને લૂંટવું હોય તે લૂંટી જાજો. આ અમારું કામ આવું. જેને જોઈએ લઈ જાવ યાર, પણ લઈ જજો ખરા. હા, પણ તોય અમે કઈ હિંમત હારી એવા નથી. સવાલ નથી સાહેબ. તમે ખરીદશો નહીં તો કઈ વાંધો નહીં, આપણે તો ઘરાકી તો છે બીજા કામમાં. પેલો નહીં પેલું એક કાપડની દુકાન વાળો હતો. સવારે 9 વાગ્યામાં ભગવાનની પૂજા કરતો હતો અને એણે આમ કરીને બહાર જોયું તો BMW ગાડી આવી. અને જેવી ગાડી આવી તેમાંથી એક ઉતરી, એક લેડી ઉતરી. અંબોળો તો પહેલાના જમાનાની ફેશન ખબર ને, પેલો મોટો અંબોળો. એ પછી ખબર પડી કે અંબાડાની અંદર લોકો ટિફિન રાખે. એટલે ત્યારે પેલું ગરમ રહે એની વ્યવસ્થા નહોતી, એટલે અંદર શું રાખે, એટલે આ ગરમ ને. તમે એવું કરતા હોય તો કાલે એવું બધા કરીને લાવજો. જો ટિફિન નહીં મૂકતા પણ આ અંબોળો છે આમ કરી નાખો. તમે લોકો બધા વીક પહેરીને આવજો. આમ પેલું બેલ બોટમ શું કે, બેલ બોટમ શું કે, આવડો મોટો લેંગો જેવો હોય બેનો ફેરતા અસર ને પેલી આમ ચંપલ પણ એકદમ હાવ વાગે મારે તો નહીં. પેલો એક જણ શું કે એને પેન્સિલ હીલ. તે પતિ પત્ની એક જગ્યા પર સેન્ડલ ખરીદવા ગયા. જો સાંભળો, પતિ પત્ની એક જગ્યા પર સેન્ડલ ખરીદવા ગયા. શું ખરીદવા? સેન્ડલ કોના હોય? બહેનોના હોય. તે પેલો પણ ગયા સેન્ડલ ખરીદવા માટે. અંદર પેલા દુકાનમાં ગયા એટલે પેલા બિચારાએ તો એક સેન્ડલ બતાવવા માંડ્યા. આ પેલો નાગે આને એટલે આખી દુકાનમાં જેટલા સેન્ડલ હતા એ બધા બતાવી દીધા. પેલો ના જ કે, પેલી કે મને આ ગમે, મને જ ગમે એમ કે પેલો. બધા પછી પેલા દુકાનદારે કહ્યું કે યાર તમારે શું છે કે તમારે પહેરવાના? એટલે પેલા એ કહ્યું કે ભલે પહેરવાના મારે છે, ખાવાના તો મારે. ટીના એટલે આટલા ટીના પહેલા તો અસલ પહેરતા, ખબર કે આ હાવ ટીના ડામરમાં ખાડા પડી જાય એટલા ટીના પહેરતા. ખબર નહીં કેમ એવી રીતે પહેરીને આવી. આમ બગલની અંદર પેલું આટલું નાનું પાકી ખબર પડી કે 9 વાગે આપણો દાડો સુધર્યો. 11 સુધી કે છે દરવાજો ખોલ્યો, કે છે કે કપડું બતાવો. પેલા તો ખબર પડી કે આ તો બહુ મોટા લાગે, BMW માં આવે એટલે કેવું બધા એક કપડું. 3 વાર તો ઠંડુ પી ગઈ. બપોર થઈ 12 વાગ્યા. 12 વાગ્યા પછી 12 વાગ્યા સુધી પેલા બતાવી જ રહી છે. પેલી ના જ કર્યા રાખે. પછી પેલા એ કીધું કે ભાઈ તમારે કેટલું કપડું જોઈએ છે એ કહો ને કોના માટે જોઈએ છે એ કહો. તે પેલી એ પાકીટ કાઢ્યું, ચેન ખોલી ને આવડી નાની ઢીંગલી કાઢી. આના માપનું ફરાકનું કપડું હાલે, પણ આના માપનું ફરાક. બીજું કોઈ હોય તો ટમટમી જાય કે પણ આ તો સાહેબ, અરે બેન ચિંતા નહીં કરો. આ દુકાન છે ને એની પાછળ મારું ગોડાઉન છે, હું તમને ત્યાં પણ લઈ જઈશ કે છે. તમને જે જોઈએ ને વહાં સુધી તમને વિચાર કરો કે એ અકળાયો નહીં, ગભરાયો નહીં. હો એને વિશ્વાસ હતો કે હાન જુતીમાં પણ આટલું કપડું તો લઈ જશે. એટલે હું એ જ કહું છું કે આ ટાંકા ખોલીને બેસું છું, આટલું કપડું લઈ જજો તમે ઘરે. પણ લઈ જજો ખરા, હું હિંમત નહીં આવે. તમે કહેતા હોય તો હું બીજા 5 દિવસ તમને વધારી. હા તમે એના હિંમત આવો, પણ તમારે રાત હતી તે વીતી ગઈ છે,
હવે વાયુ છે વાણું. રામ ભગતને મળી ગયું છે ઠરવાનું સાચું ઠેકાણું રે. મારે એક રામ નામ કેરું નામ. દુકાનમાં બેસીને પણ વિચાર કરો કે દુકાનમાં પણ ભક્તિ આવી. આપણે ભક્તિમાં ઘણી વખત દુકાન કરી નાખીએ છીએ. ફરક આટલો છે. માણસ ઓળખાઈ નથી શકતો. મને સમજણ નથી પડતી. માણસ એટલો વિચિત્ર થઈ ગયો છે આજનો. મને કોકે પૂછ્યું કે માણસમાં ને અગરબત્તીમાં શું ફેર? મેં કહ્યું લે આ તો કઈ પૂછવાની વાત છે. અગરબત્તી જાતે બળે, જાતે જલે અને બીજાને સુવાસ આપે. મેં કહું માણસ બીજાની સુવાસથી જાતે જલી જાય. ઓળખાય ક્યાં છે યાર માણસ આજનો યાર? ઉપરથી જુદો, હાવ જુદો. જલારામ દુકાન પર બેસે પણ ભક્તિથી ધર્મથી જે ગ્રાહક આવે ને ભાઈ એને પ્રેમથી સમજાવીને આપે. અને જેવો જલારામ બેઠા લોક ગ્રાહકી વધવા માંડી. એટલી બધી ગ્રાહકી વધી. આજુબાજુ વાળા બધા હતા ને એ તો માફો મારવા લઈ ગયા કે આ શું કે. બીજા વેપારીને આવું જાણીને દિલમાં ઈર્ષ્યા થાય એવું કેવા વાળા પડ્યા. પણ ભગત કોઈ સાચો ભગત ને કોઈનું માને જ નહીં. એ તો એમ જ કે અમે તો અમારી રીતે ચાલવાના, અમે કોઈનું કેવું. મને તો ગાવા દે. પણ તમે છો આગમ ચેત્યા. આગમ ચેત્યા એટલે ખબર ને મારાથી પણ આગળ જાઓ તમે. પણ એ બનવું સારું છે. બે શબ્દ છે, એક પશ્ચિમ ભૂતિયા ને એક આગમ ચેત્યા. આગમ ચેત્યા એટલે આ ખબર પડી જાય કે આ શું બોલવાના છે. અમે તો અમારી રીતે ચાલવાના, અમે કોઈનું કેવું નથી માનવાના, અમે પીવાના પીવાના પીવાના, અમે પીવાના પીવાના પીવાના, અમે પીવાના પીવાના પીવાના, અમે પીવાના પીવાના પીવાના, અમે તો અમારી રીતે ચાલવાના, અમે કોઈનું કેવું કેમ લાગે? દીવાની વાત આવે ઘણા ગલગલિયા થઈ જાય. આપણા વાળું આવ્યું કે છે ભગત તો બોલો સાચું કે તમને મજા આવી? આવે જ ને, કેમ નહીં આવે? બધું છૂટે પણ પીવાનું છૂટે. બીજું કહ્યું હું એ જ વાત કરતો. તમે કાંઈ ઊંધું સમજો. પણ એ વાત તો સાચી છે. એમાં મજા છે. પેલો નહીં પેલો नहीं पीते तो हम कई मौसम नहीं पीते, नहीं पीते तो हम कई मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. મને હપડાવી હોય જો કે અહીંયા પીવાની હા જુઓ તો ખરા કેટલા બધા
તમે આઝાદ આટલા બધા આઝાદ થઈ ગયા છો મારી ખુશ છે કે હા પણ મેં કઈ બીજું કહ્યું તમારે ચોખવટ કરવાની જરૂર કેમ પડી મને કહો એક જણ હતો ને એ રોજ 2 બોટલ આ છૂટે જ નહીં ગમે તે કરો રોજ 2 બોટલ રોજ જે થાય છે એ પીઠામાં જાય અહીંયા તો શું છે બાર આમ તો બહાર જ હા કે મોટું મંદિર એમ કે મોટા મંદિર થી આપણે કે પછી ખબર પડે કે મોત મને સમજાવો આ લાગે છે કેવું લાગે ભાઈ દૂરું લાગે કડું લાગે કેવું લાગે કોઈ બોલતું નથી બોલે તો પકડાઈ જાય પણ મને ખબર નહીં પડતી મને કે મારા તમે મને કે તમે કે ખાલી અહીંયા સુધી તેમ કે પેલું લાગે પછી તો અહીંયા ને તમે સુધરો લ્યા આ ખરેખર જોવા જઈએ ને આ ઝેર જ છે કે બીજું કઈ તો પછી પણ સમજણ પડતી જ નથી પેલો રોજ 2 બોટલ પીવે બારમાં જાય પેલા લોકો જાણી ગયા કે ભાઈ આને 2 બોટલ જોઈએ 2 મૂકે 2 પીને જાય બીજું ખાઈ પછી એક દિવસ કોકે પૂછ્યું એને કે ભાઈ તું 2 બોટલ કેમ પીવે છે તે એક મારી ગયો મારા માટે કે છે ને એક મારો મરહુમ દોસ્ત જે મરી ગયો છે એની યાદમાં પીવું છે અમે રોજ પહેલા પીતા પણ એ ગયો કે પછી એની યાદમાં હું કે પીવું છું પછી રોજ નિયમ જ એ આવે 2 બોટલ આ મૂકે તો પીને વયો જાય રોજ એક દિવસ એને કહ્યું એક ही બોટલ चाहिए એક પીધો અને એક પીને જતો તો એટલે પેલા મેનેજરે કહ્યું માફ કરજો પણ તમે આજે 2 બોટલ નહીં પીધી ને 1 બોટલ જ કેમ પીધી કે છે પૈસા નથી તમે રોજના ગ્રાહક છો પૈસા ને બીજી વાર આપજો કે છે ઉધાર રાખીએ તમારા માટે ક્યાં ના પણ આ નિયમ તમે થોડો અમને સારું નથી લાગતું કે છે અમારી ગ્રાહકી માટે નહીં કે છે વેચાણ માટે નહીં પણ આમે અમને થોડું પેલું લઈ ગયું ખાલી કેવા જોગું કહીએ છે કે તમે એવું હોય તો પૈસા બીજી હા પેલો કે એવું નથી તમે સમજ્યું મેં તો પીવાનું છોડી દીધું છે એટલે હા તે કે મારો દોસ્ત વાળી પીવું છે અહીંયા પણ કહું નહીં છૂટે જો એ લોકો નહીં છોડી શકતા હોય પીવાનું અમે હું કામ છોડીએ સાહેબ અમે પીવાના ઝેર છે એક પત્નીએ એના પતિને છોડાવવા માટે બહુ પ્રયત્ન કર્યા પેલું જાતનું બધું કર્યું ભૂત ભૂવા બધું જ કરી ચૂકી પણ છૂટ્યું નહીં એક દિવસ પેપરમાં આવ્યું કે દારૂ પીવાથી અમુક પ્રકારના કેન્સર થાય છે એવું જ પેપરમાં આવ્યું એની પત્નીએ પેલાને કહ્યું જુઓ કે આ તમારા મોતનો સમાચાર આવ્યા તમારી આ જ હાલત થશે કે છે પેલા તરત કીધું કાલથી બંધ વર્ષોથી વિચાર કરો પીતો માણસ અને એટલી બધી ઉપચાર કર્યા તો પણ સુધર્યો નહીં અને પેપરમાં એક વખત આવ્યું અને એણે કહ્યું કે આવતીકાલથી બંને ખુશ થઈ ગયા તો આ બધે પેડા વેચવા લાગી ખુશાલી મનાવવા લાગી લોકોને ફોન કરવા લાગી કે ભાઈ આપણે પાર્ટી આપીએ ને આમ ને પછી પેલાએ કહ્યું કે યાર તું ગોળી કેમ થઈ આટલી બધી કેમ ખુશ થઈ શકે છે કે તમે કીધું ને કે આવતી બંધ એટલે પેપર બંધ જોઈએ નહીં યાર અમે પીવાના
પીવાના શું હું ગુજરાતમાં આવું ભજન ગાઉં તો લોકો મને પકડી જાય કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે તમને યાદ હોય તો પણ એમને કહ્યું કે અહીંયા તો છૂટ છે અહીંયા તો જેટલું પીવો એટલું હા પીઓ પણ પીઓ એટલે કેવું પીઓ થાય સવારે ઉઠી જાય એવું નહીં ને ऐसे वर को क्यों वरू जो आज जीवे कल मर जाए मैं तो वरू मेरे गिरधर गोपाल को मेरो चूडलो अमर हो जाए केવું કીધું રાધાએ કેવું આખી જિંદગી પીએ જ રહી કી સાહેબ રાજાને કૃષ્ણ એટલા માટે પ્રેમ કરતો હતો કારણ એ હતું કે રાધાની દરેક ચેષ્ટા કોઈ પણ પ્રકારની રાધાની ચેષ્ટા એ કૃષ્ણ માટે સર્જાઈ હતી સાહેબ એના પગ એ કૃષ્ણની સાથે રાસ રમવા માટે એના હાથ એ કૃષ્ણની પ્રશંસાની તાળી પાડવા માટે એના કાન એ કૃષ્ણની કથા સાંભળવા માટે એની દ્રષ્ટિ એની જે આંખ હતી એ કૃષ્ણના દર્શન કરવા માટે એનું જે મુખ હતું એ કૃષ્ણ ગુણગાન ગાવા માટે પરિણામે કૃષ્ણમય થયેલી રાધા એને પ્રેમ કરતો હતો એટલે જાહેરમાં ઊભો સાહેબ કે આવી જાવ કે જેને જે બોલવું એ બોલે કનૈયાએ પણ કહ્યું કે જેને અમે તો અમારી રીતે ચાલવાના અમે કોઈનું કહેવું જેને ટીકા કરવી હોય કરી લે હું મારી પ્રેમિકાની જોડે ઊભો છું પણ એ કેવી છે ને જાણો જે મારા મય છે અર્જુનને પણ કહ્યું કે અનન્ય ભાવે જે મને પ્રેમ કરે નો ખાવ ગીતાની અંદર કહ્યું અનન્ય ભાવે કોઈ પણ જાતની આશા વગર અને સમર્પિત થઈ જાય એકદમ સમર્પિત થવું હોય તો આવી રીતે થાય હવે તમે કાચની બરણી લાવો છો ને બજારમાંથી કાચની પર ટ્રાન્સપરન્ટ અંદરનું દેખાયું જો સાંભળજો હું પૂછ્યું જો તમે કાચની બરણી લાવો અને ઘરે લાવો ને અંદર જીરું ભરો મરચું ભરો મીઠું ભરો પછી કોઈ દૂરથી બતાવે તો તમે શું કહો આ કેની બરણી જીરાની બરણી મીઠાની મૂળ તો કાચની છે પણ બોલાય શું જીરાની મીઠાની મરચાની એનું કારણ એ કે કાચની બરણીએ એવું કર્યું કે અંદર જે રહ્યું એને પોતાની જાત સમર્પિત કરી દીધી એનું અસ્તિત્વ ભૂલાવી દીધું એમ રાધાએ એના હૃદયની અંદર કૃષ્ણને રાખ્યો એટલે રાધા વિના શ્યામ આધા એક જ મને કહેવા દો એક વાત છે નાની રાજાએ એક વખત કનૈયાને પૂછ્યું કનૈયા કાન્હા ગોવિંદ એક વાત પૂછું શું તે મારી જોડે લગ્ન કેમ નહીં કર્યા શ્રીમદ ભાગવતમાં નથી મારી જોડે લગ્ન કેમ નહીં કર્યા કહે છે કે એક વાત પૂછું શું કનૈયાએ કહ્યું કે લગ્નમાં જોઈએ શું કે એક સ્ત્રી જોઈએ એક પુરુષ જોઈએ પછી બધી વિધિ કહી કે આ જોઈએ ને પણ કનૈયા કહ્યું અટકી જા એક સ્ત્રી અને એક પુરુષ બે જુદા જુદા હોય એ તો જાણે છે ને હા કે મને કહે મારી રાધા કે આપણે બે તો એક જ છે બીજું છે કોણ આપણી સામે સાહેબ આપણે બેનું એક જ શરીર છે રાધા વિના શ્યામ આધા એટલે અડધો હું અને અડધી તું આમાં તો આખા જોઈએ છે જ નહીં તો લગ્ન તારી સાથે કેમ કરું આપણે બે જુદા છે જ નહીં અદ્વૈત છે દ્વૈત નથી એક જ છીએ આપણે અમે પીવાના અમે તો પીવાના પ્રભુ પ્રેમ પ્યાલી બધી પ્યાલીઓથી એ જગમાં નિરાલી પીવે પ્રેમ બીના હો પીવે પ્રેમ બીના એ ના થાય ખાલી અમે પ્યાલી પીને જરૂર તરવાના પ્રભુના ચરણમાં જરૂર ઠરવાના અમે પીવાના અમે
પાછું કેવું, એ પ્યાલીની મસ્તી તો મસ્તો જ જાણે, બીજાને ખબર ના પડે યાર. આની અંદર જે ખૂંપી જાય એનું કામ. દરિયાની મોજ માણવાની બે રીત છે. જેને તરતા નથી આવડતું, જેને ડૂબવાની બીક છે, એ શું કરશે? નાહવા માટે જશે, અથવા તો સ્નાન કરવા, અથવા પાણીનો સ્પર્શ કરશે, પણ કિનારા પર છબછબિયા કરશે. પણ જે મરજીવા છે, જેને મોતી જોઈએ છે, અંદરનું રહસ્ય જોઈએ છે, એ તો જીવનની પરવા કર્યા વગર સીધો સાગરમાં કૂદી પડશે. એમ છબછબિયા કરે ભક્તિ ના થાય સાહેબ. ભક્તિ તો છેક અંદર ઠેઠ ઉતરી જવું પડે. એકદમ ઉતરેલો હોય, અંદર ગયેલો માણસ હોય, એને ભક્તિ પ્રાપ્ત થાય, બીજાને નહીં. હે મેવાડી, હે મીરા, એને તો જે સમયે મીરાએ દ્વારિકામાં આવ્યા, રાણાએ ખેંચી દીધી, રાણાને છોડી દીધો. આને દ્વારિકામાં આવ્યા, પેલી બાજુ મેવાડની અંદર પેલું દુષ્કાળ પડે છે. રાણાએ એના નાના ભાઈને કહ્યું કે જાઓ જઈને મીરાને લઈ આવો, કારણ આના કારણે જ થયું હશે. આ ભક્તિ જેવી, આ દેવી જેવી સ્ત્રીને મેં ત્યાગી, પરિણામ આવું આવ્યું હશે. અને ડિયર લેવા આવે છે દ્વારિકાની અંદર. અને મીરાબાઈ બહાર બેઠા બેઠા અને કહે છે કે દ્વારિકાના પથ તો બદલતા હશે. અને ત્યાં મીરાબાઈ બહાર બેસીને ભગવાનનું નામસ્મરણ કરતા હોય છે. અને ત્યાં ડિયર આવે ને ડિયરે કહ્યું, ભાભીજી ચાલો તમે. રાણો બોલાવે છે, યાદ કરે ત્યાં દુષ્કાળ પડ્યો છે, લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. અને ત્યારે મીરાના શબ્દ એ હતા કે મારા વાલા, હવે હું મારી જ નથી રહી, હું કોકની થઈ ગઈ છું. તમે અહીંયા રાહ જુઓ, હું અંદર જઈ પૂછીને આવું. એમ કહેવામાં આવે છે કે પથ તો બંધ હતા, તો પણ મીરાબાઈ ચાલતા ચાલતા સીધા અંદર જઈ ગયા. બંધ પથ હતા અને અંદર ગયા. કે છે જોવા વાળા એક પૂજારીએ ખાસ જોયું અને એને જોયું મીરાબાઈ સીધા ઈશ્વર ભગવાનની જોડે વાતો કરતા કે મારા વાલા, હે દ્વારિકાધીશ, આવી સમસ્યા મને સતાવે છે, મારે ત્યાં જવું નથી, શું કરું? અને મારો વાલો દ્વારિકાધીશ કહે છે કે હું તો ક્યારનો રાહ જોતો હતો, મીરા તું મારામાં સમાઈ જા. અને એને સમાતા એક પૂજારીએ જોયા હતા સાહેબ. આવી પચાવેલી ભક્તિ, આવી અંદર ઉતરેલી ભક્તિ, એટલે છબછબિયા કરે કાંઈ મજા ન આવે. ઉતરી પડો તો કહું, બધું ઘર છોડીને બધું મંદિરમાં રહેવા ચાલે એવું છે ખરું? મને નહીં કહેતા, કારણ કે મારે બીજે કથા કરવાની છે. તમે કહો કે તમે જ આવી જાઓ, ભાઈ મારે તો બધે કથા ચાલુ હોય. તમે એક વાર ટ્રાય તો કરો, એક મહિનો, એક મહિનો રાખો, 5 દિનો ઘર છોડી અહીં આવી જવાનું, અહીંયા મોજ કરવાની. પછી એ 5 દિનો જાય એટલે બીજી 5 દિનો, બેનોનો વારો પટે. બોલો, વિચાર કરો, કોઈને ઘર છોડવું. મુરલીમાં મોહન કે છે, સીધ ઘરમાં ભરાઈ રહે છે, ત્યાં મોહ માયા જકડે છે, સીધ ઘરમાં ભરાઈ રહે. આપણે ઘરને બાંધ્યું કે ઘરે આપણને બાંધ્યા એ નક્કી થતું નથી. આપણે ઘર બાંધીએ, પછી ઘર આપણને બાંધે. ઘરની બહાર જો હું તમને કહું, ઘરની બહાર નીકળવાનું ક્યારે, હું તમને કહું, મોલમાં જવાનું હોય, તડકો પૂરેપૂરો ફર્સ્ટ ક્લાસ હોય, શનિ ડે હોય, ત્યારે ઘરની બહાર જઈને મોલમાં જવાનું. અને બહુ વરસાદ પડતો હોય તો મંદિર. હા, એવું છે. કારણ કે વરસાદ પડે તો મોલમાં તો જવાય. મને હમણાં જ કોકે કહ્યું કે મારા જો સોમવારે વરસાદ પડે તો આપણું કામ થઈ. એટલે લોકો વરસાદ પડે લોકો નહીં, ના કંઈક તમે ઊંધું સમજો. એક તો બેંક ખોલી દે છે ને આખો દાડો ઘરનું હીટર બાળવું. અમે તો અમારી રીતે ચાલવાના. તમે કોને કે તમે ભગત ગમે એટલું 7 દાડા છો, ચાલે તો પૂરું ના હોય, પરમ દાડા કાકા તમે અમે ખખડાવવા મળે. ખરી વાત છે કે નહીં? હવે હાથ છે ને, હાથ કેવું પડે ને, એટલે આ ઉપાધિ કાળ સુધી
પરમ દિવસથી તમે એકદમ મુક્ત, તમને કોઈ કહેવા વાળો, કોઈ વળવા વાળો મળવાનો નથી. અને હું આવું બોલું કડવું ઝેર જેવું, એટલે હું તમને બુરો અમે તો અમારી રીતે ચાલવાના, અમે કોઈનું કહેવું. તમને બહાર તમને કોઈ પૂછે કે આ બધું હું આટલું બધું થોડું થઈને અંદર કેમ ગયા હતા, તો તમારે સીધે સીધું જ કહેવાનું અમે પીવાના મસ્તી તો આ બધા વસ્તુઓ જ જાણે. હા, બાર ઉભા તે નુગરા શું મોજ માણે. સ્વાદે ગોળ કેવો હો, સ્વાદે ગોળ કેવો તે મૂંગા શું વખાણે. મૂંગો હોય અને જો ગોળ ખાધો એટલે પૂછો કે કેવો, કે એને ગમે એટલું સારું લાગતું પણ બિચારો બોલે નહીં. કે સ્વાદે ગોળ કેવો હો, સ્વાદે ગોળ કેવો એ મૂંગા શું વખાણે. એ આવ્યા તેવા તરત ફરવાના, અમારું કેવું એ નથી માનવાના. અમે પીવાના પીવાના જલારામે કહ્યું કે જેને જે બોલવું એ બોલે, જેને જેમ ઊંધા છતાં કરવા એ કરે, પણ હું મારી જે આ સેવા છે એ હું છોડવાનો નથી. એને આવું કહ્યું. અને બધા આવીને સમજાયું કે જલારામ તું તારામાં એવી રીતે કઈ ટેકનિક છે કે લોકો તારી પાસે આવે? કઈ નહીં સાહેબ, મારી પાસે તો રામ નામ ધૂણી છે. એક વખત એવું બન્યું, જલારામ બેઠા હતા દુકાન પર અને સાધુની જમાત આવી. જમાત એટલે હોલસેલમાં આવીને જમાત કહેવાય. એકમાં આવે એટલે રિટેલ, સિંગલ નહીં, હોલસેલમાં જ. ત્યારે તો આવતી, હવે એ જમાના ગયા. બાકી પહેલા તો પૂછો જે ભારતમાં રહેતો હોય, એક બાપ મહારાજ નહીં આવે સાધુ, એક આગળ ચાલતો હોય વાહે 20-25 હાલતા હોય, પણ બધાને મળી હતું એના જોગું. આ બાજુ સાધુ આવ્યા, પૂછતા આવ્યા છે કે ક્યાં મળી. બધે ફર્યા, પણ કોઈ જગ્યાએ કોઈ આ સાધુઓને આપ્યું નહીં. સ્વાર્થમાં અંધ છે રે એ પારકાની કોને પડી છે, મારું મારું કરી મરી જાય પારકાની કોને. અલગ નિરંજન કરતા કરતા આવ્યા સાધુઓ, ભજન ગાતા આવ્યા. અને ભજન ગાતા હતા થવાનું ચાલે મજાનું. સાધુ કહેતા અલિયો કે રણ છોડ રસિયો છે, તમને હિંચના હિંચ આ જે ઢોલક વગાડે છે ને આને હિંચ એ આપણા ગુજરાતીમાં સાંભળે ને આપણે બોલવા લાગે કે તમે ક્યાં બોલો છો. એ અલિયો
સર્વે